નવસારીમાં કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે શ્રીમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરના ઝીંગા ઉત્પાદક ખેડૂતોની ઉપસ્થિતિમાં આયોજન। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરોડોના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોન્ચિંગ કરવામાં આવ્યું। આ કોન્ક્લેવ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ, બ્લુ ઇકોનોમી માટે ગેમ ચેન્જર સાબિત થશે। हम लोग को जो नया टेक्निक हम निकालते हैं, जो हमारा संस्थान है चेन्नई में सेंट्रल इंस्टीट्यूट ऑफ ब्रैकिश वाटर एक्वाकल्चर सीबा, उसका एक सेंटर हमारा छोटा सेंटर एक नवसारी में है, यूनिवर्सिटी कैंपस में ऑलरेडी है। तो हम लोगों का कोशिश है जो नया टेक्नोलॉजी हम फार्मिंग के ऊपर हो, ब्रीडिंग के ऊपर हो, उसका फीड हो, बीमारी के बारे में हो, सब जितना नया शोध होता है वो शोध का टेक्नोलॉजी को कैसे किसान भाइयों को बहन के पास पहुंचाएंगे। हमारा कोशिश रहा है ये जो 400-500 किसान आए हैं इधर, हमारा जो नया टेक्नोलॉजी है, आज के दिन में हमारा झींगा पालन में 6-7 टन होता है 1 हेक्टर में, लेकिन हमारे पास ऐसे भी टेक्नोलॉजी है 1 हेक्टर में 40 से 55 टन एक क्रॉप में, दैट मीन्स एक साल में 3 क्रॉप होगा तो 150 टन तक हम ले सकते हैं। झींगा उछेरने कारणे जे लोग एनी पर आर्थिक उपार्जन करे छे एमने ओછી જમીનમાં ઓછા પાણીમાં વધુ સારો ભાવ મળે એના માટે નવી નવી ટેકનોલોજી એમની માહિતી એમને મળે, એમને જોઈતી સબસિડી મળવાને કારણે લોકો વધુ સારી રીતે કામ કરી શકે એના માટે આજના આજે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યક્રમને કારણે લોકોને ખૂબ મોટી સફળતા મળશે, ખૂબ મોટો ફાયદો થશે, એમનું આર્થિક ઉપાર્જન વધશે અને આજે જે જમીનમાં જે કામ કરે છે એના કરતાં ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન, સારી ક્વોલિટીનું ઉત્પાદન એ કરી શકશે। એના કારણે સારો ભાવ મળવાથી એમની જે આર્થિક સમસ્યા છે એને હલ થશે એવો મને વિશ્વાસ છે।